નમસ્કાર. શેરબજારમાં છેલ્લા અગાઉના જે 3 સપ્તાહ હતા એમાં શેરબજાર સતત ઘટતું હતું, પરંતુ ગયું સપ્તાહ જ્યારે શેરબજાર શુક્રવારે બંધ થયું ત્યારે કદાચ રોકાણકારોને થોડી રાહત થઈ, કારણ કે આ વીકની અંદર શેરબજાર થોડુંક ઉપર ગયું અને લોકોને એવું લાગ્યું કે હાશ બજાર કંઈક ઉપર આવ્યું, કારણ કે બજાર એક સરખું નીચો ટ્રેન્ડ બતાવી રહ્યું હતું. એટલે રોકાણકારો એટલા ચિંતામાં મુકાઈ ગયા હતા. હવે શેર બજાર સાથે જે સંકળાયેલા જાણકારો છે એમને આગામી સપ્તાહની અંદર શેર બજાર કેવું રહેશે એની વાત કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગયું સપ્તાહ શેરબજાર માટે થોડુંક સારું રહ્યું, કારણ કે નિફ્ટી છે એ 2% વધીને 22,552 અને સેન્સેક્સ 1.55% વધીને 74,332 પર બંધ રહ્યો. બાકી આના આગળના જે સપ્તાહ છે, જે 3 સપ્તાહથી શેર બજાર સતત તૂટતું જ રહેતું. શેરોની અંદર મોટા ગાબડા પડી ગયા હતા અને રોકાણકારોમાં તો એટલો બધો ગભરાટ ફેલાઈ ગયો હતો કે કેટલાક રોકાણકારોએ તો શેર બજારમાં કામકાજ પણ બંધ કરી દીધા હતા. પરંતુ આ શેર બજાર ગયા વીકની અંદર સારું રહ્યું, એટલે એક રાહત આપનારો સમય રહ્યો. અને 3 થી 7 માર્ચની અંદર સ્મોલ કેપ અને મિડ કેપના જે શેરો છે એમાં પણ ભારે ખરીદી જોવા મળી અને કેટલાક શેરોના ભાવ ઉપર પણ જોવા મળ્યા. હવે આગામી સપ્તાહ છે એની અંદર ઘણા બધા ફેક્ટરો કામ કરી શકે એમ છે. એક તો રિટેલ ઇન્ફ્લેશનનો એક મુદ્દો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ નીતિ છે, ટેરિફ પોલિસી છે, એની પર શું થાય છે, ડોલરની સામે રૂપિયાની ચાલ કેવી રહી છે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું આગામી સપ્તાહની અંદર વલણ કેવું રહે છે, કારણ કે અત્યાર સુધી વિદેશી સંસ્થાકીય રોકાણ સતત માલ વેચતું રહ્યું છે, અને સ્થાનિક અને વૈશ્વિક જીડીપીના આંકડા કેવા આવે છે, આ બધાની ઉપર આગામી સપ્તાહમાં બજારની ચાલ નક્કી થશે. જોકે જી બિઝનેસના એક અહેવાલની અંદર જીઓજીત ફાઇનાન્સ સર્વિસના રિસર્ચ પ્રમુખ વિનોદ નાયરના કોટથી એવું કહેવામાં આવ્યું છે. વિનોદ નાયરનું કહેવું એમ છે કે સ્થાનિક બજાર ઓવરસેલ નું જે સ્તર છે એનાથી ઉપર આવી ગયું છે, અને જો ટેરિફને લઈને અનિશ્ચિતતા ઓછી થશે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે જે ટેરિફનો હોબાળો મચાવેલો છે એમાં જે અનિશ્ચિતતા છે અને ભારતમાં એની અસર ઓછી થશે એવી જો વાત સામે આવશે અને કોર્પોરેટની જે આવક છે એની અંદર જો સુધારો આવશે તો બજારની અંદર મોટી રિકવરી જોવા મળી શકે છે. બીજું, શેર બજાર માટે એક સારી વાત એ બી સામે આવી છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, જેને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર FII કહેવામાં આવે છે, એમણે 15,501 કરોડના શેર વેચ્યા. તો એની સામે આપણું જે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો છે, જે બધા મ્યુચ્યુઅલ ફંડો છે, એમણે 20,950 કરોડની ખરીદી કરી લીધી. એટલે FIIએ જે માલ વેચ્યો એના કરતાં DIIએ વધારે માલ ખરીદી લીધો. હવે માસ્ટર ટ્રસ્ટ ગ્રુપના ડાયરેક્ટર પુનિત સિંઘાનિયાનું કહેવું એમ છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી છે એ આ સપ્તાહની અંદર જે 100 સપ્તાહનો એક્સપોટેન્શિયલ મૂવિંગ એવરેજ, જેને EMA કહેવામાં આવે છે, એ EMA 22,051થી રિકવર કરીને 22,051 પર બંધ થયો છે. એમણે એવું કીધું કે નિફ્ટી માટે 22,700નું જે લેવલ છે એ એક મજબૂત પ્રતિકારક છે. એટલે આ લેવલે પ્રોબ્લેમ આવી શકે, પણ જો આ 22,700નું લેવલ નિફ્ટી તોડી નાખે તો પછી 23,100 સુધી જઈ શકે છે. અને જો આ 22,700નું લેવલ તોડશે તો બજારની અંદર એક મોટી તેજી આવવાની સંભાવના છે. એમણે એવું કીધું કે નિફ્ટીનું જે 22,300 અને 22,000ના લેવલ ઉપર સપોર્ટ છે, એટલે આ સપોર્ટ લેવલ જો તૂટે તો બજારની અંદર વેચવાલી આવી શકે છે. અમે ખબરછે.com તરફથી એક વાતની અહીંયા સ્પષ્ટતા કરવા માંગીએ છીએ
કે આ ન્યૂઝ હતા એટલે તમારી સાથે શેર કરવા જરૂરી હતા, પરંતુ તમે શેર બજારમાં જ્યારે રોકાણ કરો ત્યારે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.